હલો મિત્રો, કેમ છો? મજામાં? તો ભાગ 1માં તમે જોયું પંખાના કનેક્શન કઈ રીતે કરાય, અને ભાગ 2માં આપણે જોશું કે પંખો કઈ રીતે ફિટિંગ થાય. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે પંખો ફિટ કરશું. તો જોવો પંખો કઈ રીતે ફિટિંગ કરાય. તો મિત્રો કનેક્શન થઈ ગયા બાદ પંખાના સ્ટેટરને બોડીમાં બેહાડ્યા પછી પંખાનું જે ઉપલું પૈડિયું આવે તેને નિરાત્રે બેસાડી અને જે મેન 3 બોલ આવે તે ફિટિંગ કરી પંખાની શાફ્ટિંગ હરવે ફેરવવાની. જો હાઈડ પડે તો હથોડી અથવા પ્લાસ્ટિકની હથોડી આવે છે તેના વડે ટપોરો મારી અને પંખાને આપણે ફ્રી કરી શકીએ છીએ. તો મિત્રો પંખો જરી પણ આપણને એમ લાગે કે હાઈડ છે તો હથોડી દ્વારા સાઈડમાં સેજ ટપોરો મારવાથી પંખાનું સ્ટેટર અથવા બોડી ફ્રી થાય છે મિત્રો, અને તેના દ્વારા પંખો હાવ ફ્રી ફરે છે મિત્રો. કે ફ્રી ફરવાના કારણે બેરિંગમાં અથવા વાયરિંગમાં કોઈ જાતનો લોડ પડતો નથી. તો મિત્રો તેની બહુ ખાસ નોંધ લેવી. અને પંખાના જે કનેક્શન આવ્યા હોય તે અંદર શાફ્ટિંગની અંદર હોય તો કઈ રીતે બહાર કાઢવા તે આપણે ફર્સ્ટ પાર્ટમાં પણ બતાવેલું છે, અને બીજા ભાગમાં પણ આપણે કહીએ છીએ કે રેણના તાર વડે શાફ્ટિંગમાં અંદર તાર નાખ્યા બાદ કનેક્શનને રેણના તારમાં સાંધો કરીને બહાર કાઢાય છે. તો મિત્રો જોવું કે આવી રીતે હોય છે. હવે કેપેસિટરના સ્ટેન્ડ માર્યા બાદ આપણે સિરીઝ દ્વારા ચેક કરશું પંખો હમો ફરે છે કે ઊંધો, તે પણ જોવું જરૂરી છે. કારણ કે પંખો ફિટ કર્યા બાદ પંખો ઊંધો ફરે તો તે મિત્રો તેની હવા હંમેશા સતમાં જ જાય છે, નીચે આવતી નથી. એટલે તેની બહુ કાળજી લેવી. અને મિત્રો કંઈક આવી રીતે હોય છે. તો મિત્રો ગયા વિડીયોમાં નથી એ કંઈ કમેન્ટ આવી, નથી કોઈ સબસ્ક્રાઈબ કર્યું, લાઈકું કરી છે એમાં ના નહીં, પણ સબસ્ક્રાઈબ નથી કરતા, નથી કમેન્ટ કરતા. તો મિત્રો કઈ રીતે ખબર પડશે કે વિડીયો ગમ્યો? તો મિત્રો વિડીયો જોતા રહો અને કમેન્ટું પણ કરતા રહ્યો. તો મિત્રો ખબર પડે કે વિડીયો તમે જોવો છો, કમેન્ટું કરો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી કંઈક વિશેષ મૂકશું અને તમારી કમેન્ટું આવશે એ પ્રમાણે પણ આપણે વિડીયા બનાવશું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયામાં જો તે પ્રમાણે પણ તમે ઘરે કામ કરી શકો છો મિત્રો. તો આવી રીતે કંઈક પંખાના કનેક્શન હોય છે. કનેક્શન કર્યા બાદ આવી રીતે પંખો ફિટ થાય છે મિત્રો. હવે કનેક્શનમાં જે રનિંગ સ્ટાર્ટિંગનો કોમન શેડો આપણે કાઢેલો હોય છે તેને આપણે કેપેસિટરના સ્ટેન્ડમાં ઉપર આપશું, અને સ્ટાર્ટિંગ શેડો જે તેમાં કાળો હોય છે તેની હારે કેપેસિટરનો એક શેડો મારીને તેને મિડલમાં રાખશું. આવી રીતે મિત્રો જોવું કંઈક વિડીયોમાં આવી રીતે હોય છે. અને રનિંગનો શેડો અને એક કેપેસિટરનો શેડો તેને આપણે કેપેસિટરના સ્ટેન્ડમાં નીચે દઈશું. જેના કારણે મિત્રો જે મેન પાવર આવે છે બોર્ડમાંથી તેમાં એક શેડો કોમનમાં એટલે કે ઉપર અને બીજો શેડો નીચે એટલે કે રનિંગમાં જે કેપેસિટરનો એક શેડો અને એક શેડો રનિંગનો આપણે દીધેલો હોય છે તેમાં દેવાનો હોય છે. એટલે કેપેસિટરના સ્ટેન્ડમાં હંમેશા 2 જ હોય છે પોઈન્ટ. જે મેન પાવર દેવાનો હોય છે તે બાજુ 2 જ પોઈન્ટ હોય છે. તે બાજુ 2 શેડા દેવાના હોય છે મિત્રો. એટલે તે ખાસ નોંધ લેવી મિત્રો શેડા દેવા ટાણે. અને પંખો ફિટ કર્યા બાદ સિરીઝ દ્વારા આપણે આવી રીતે કંઈક ચેક કરીએ છીએ. જોવો મિત્રો સાવ ફ્રી ફરે મિત્રો. પણ મેન વસ્તુ તો ફિટિંગ કરતા ટાણે ખાસ ધ્યાન રાખવું પડે છે મિત્રો કે પંખો હાઈડ ફરે છે કે ફ્રી ફરે છે, તે ખાસ નોંધ લેવી. તો મિત્રો આવી રીતે કંઈક હોય છે ફિટિંગ, જોતા રહો.